દર્શક મિત્રો, હું છું પરમા અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. લીલિયાથી અમારા રિપોર્ટર દીપક ભટ્ટ સાથે. લીલિયા મોટામાં ચોરોનો હાહાકાર. વાડીવાળા દાદાના મંદિરમાં તોડફોડ. અંદાજે 3.5 લાખના મુગટ અને 76ની ચોરી. લીલિયા મોટામાં ચોરીની વધુ એક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ગઈકાલે સાંજના સમયે લીલિયા ખાતે આવેલા વાડીવાળા દાદાના મંદિરમાં અજાણ્યા ચોરોએ તોડફોડ કરી અંદાજે 3.5 લાખ કિંમતના મુગટ અને 76ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ લીલિયા પોલીસના ઇન્ચાર્જ પીઆઈ એમડી સાળંકે સાહેબ તેમજ પીએસઆઈ જાડેજા સાહેબ તેમજ તેમનો સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને તાત્કાલિક સ્થળ પર પહોંચી અને સ્થળનું નિરીક્ષણ કરી તપાસ હાથ ધરી છે. ને ડીવાયએસપી વિરલ ચંદન સાહેબ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા ને આસપાસના વિસ્તારમાં તપાસ શરૂ કરી છે તેમજ ચોરોને ઝડપવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. હનુમાનજીનું મંદિર, દરેક લોકો અહીંયા આવે છે, આખા ગામના માણસો, અને શનિવારે તો એટલી ભીડ રહે છે ને અમારું આ પુરાણું મંદિર છે અને બહાર ગામથી લોકો એટલા વધારે છે. અને આજે સવારે અમારે એક ભાઈ પરિવારના અહીંયા આવ્યા એટલે એ દીવાબત્તી કરવા સવારે ને સાંજે 2 ટાઈમ આવે છે. અને એણે આવીને જોયું તો મંદિર ખુલ્લું હતું અને 76 ને મુંગટ ને એ બધું ગાયબ થઈ ગયું. અને પછી પોલીસ સ્ટેશને જાણ કરી એટલે એ સ્ટાફ આખો અહીંયા આવ્યો અને ડીઆઈએસપી સાહેબ અમરેલીથી પધારેલા છે, એણે પણ તપાસ કરી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.